અમારી કોલોનીમાં સિંહ આવેલા છે અને બધા જ ડરી ગયા છે, કોઈ બહાર નીકળતું છે નહીં. આજે 5 કલાક અત્યારે 5 કલાક થયેલી છે, 2 બચ્ચા જ પકડાયેલા છે અને હજુ એક બચ્ચું પકડવામાં બાકી છે. સવારે 6 વાગે 5-6 વાગે બધા જ ડરેલા છે. અત્યારે અમારે અંબુજા નોર્થ કોલોની અને મંદિરે જંગલના સિંહ અહીંયા આવી ગયા હતા. તો 2 સિંહણ 2 છે અને 3 બચ્ચા છે. તો અંબુજા રાધાકૃષ્ણનું મંદિર છે, ત્યાં રાત્રે 4:30 વાગ્યાના અહીંયા કોલોનીમાં એક લટાર મારી અને મંદિર કમ્પાઉન્ડમાં આવી ગયા હતા. ત્યારે મંદિરના પૂજારીને જાણ થઈ અને બાકી બીજા અન્ય લોકોને ધીરે ધીરે કરતા જાણ થઈ. ત્યારે બધા માણસોએ જોયા કે ભાઈ મંદિરના કમ્પાઉન્ડમાં 3 બચ્ચા અને સિંહણ આંટા મારે છે. તો સિંહણ તે દિવાલ કૂદીને બહાર જતી રહી, પણ બચ્ચા ન જઈ શક્યા. એટલા માટે બચ્ચા અવારનવાર મંદિરની ચારે બાજુ આંટા મારતા હતા. તો જંગલ ખાતાવાળાને અમારા કંપનીના અધિકારીઓએ લાગતા વળગતા જે કંઈ જંગલ ખાતાવાળાને જાણ કરી અને જંગલ ખાતાના અધિકારીઓ આવી અને તેમનું સર્ચ ઓપરેશન કરી અને ત્યાંથી સિંહના બચ્ચા નોર્થ કોલોનીની અંદર આવી ગયા અને કોલોનીમાં આંટા મારતા હતા. જેથી કરીને કોલોની રેસિડેન્ટ એરિયા છે, કંપનીના કર્મચારી અહીં કોલોનીમાં રહે છે. તો તેમના બાયુ છોકરા બધો પરિવાર અહીં રહે છે, તેમને ભય લાગતો હતો. તો આના કારણે જંગલ ખાતાના માણસોએ આવી અને રેસ્ક્યુ કરી અને અંદાજે 5-7 કલાકથી રેસ્ક્યુ કરતા હતા. અત્યારે 2 બચ્ચાને પકડી અને પાંજરામાં લઈને તે લોકો લઈ ગયા છે. અત્યારે સિંહણ અને સિંહ પણ આ દિવાલની બહારની સાઈડ ચક્કર લગાવે છે. સવારના 4:30 વાગે એક સિંહણ ને 3 બચ્ચા આવેલા અને મંદિરમાં ઘૂસી ગયેલા. મંદિરમાંથી પછી નોર્થ કોલોની એરિયામાં આવી ગયેલા અને પછી બધા ફરતા હતા અને 4 થી 6-7 કલાકની જહેમત બાદ ફોરેસ્ટ વાળાએ પકડી લીધા. અને અત્યારે કોલોનીમાં ડરનો માહોલ છે અને હજી કોઈ બહાર નીકળતા નથી. તો આને વહેલી તકે અંદર ન આવે ને આને કંઈક બારોબાર વ્યવસ્થા કરે. રાત્રે ભયનો માહોલ હતો. કોઈ સવારના 6 વાગે નોકરીએ જવા માટે માણસો ડરતા હતા.